ગાઈઝ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં. અને આજે આવી ગયા છે ફરીથી નવા વ્લોગની સાથે. અને આજે અમે લોકો જઈ રહ્યા છે ફરવા. અને જો આ નાના છોકરાઓ અંગાત થયા છે, બૂમાબૂમ કરી રહ્યા છે, પણ કશો વધુ નહીં, તમને લઈ જવામાં આવશે નહીં. તમે ગમે તેટલું જોર કરશો. તો ગાઈઝ ફરવા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ નીકળી ગયા છીએ અમે લોકો ક્યાંક ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ. અને એ ટ્રીપ તમને કહેવાની નથી ક્યાં જઈએ છીએ, છેલ્લે લાસ્ટમાં તમારે જોતું રહેવાનું છે. અને અમારી ગાડી રેડી થઈ ગઈ છે ને ફટાફટ પબ્લિક બેસી ગઈ છે. અને ગાડીના ડ્રાઈવર અમારા બનાવીને લીધા છે અમિતજીને. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે ફાઇનલી, ગાડીમાં બેસી ગયા છીએ. અને અહીંયાથી હજુ એક ભાઈને લેવાના છે, તે ભાઈને બિહાર લઈએ અને પછી આગળની ટ્રીપ બતાવતા રહીએ ક્યાં જઈએ છીએ, કોની સાથે જઈએ છીએ અને કેમના જઈએ છીએ. ફૂલ એન્જોય કરવાનો છે ભાઈ. આજે આખી રાત મોથો લેવાની થાય છે. શું કેવું ભાઈ બનાવી? પૃષાનું કહેવાનું થાય સારું? ઓકે, મજા કરવાની છે ને? યસ. બોલા ચો જવાનું થાય છે, મજા આવવાની છે ને? મને ખબર નહીં ચો જવાનું છે. સરપ્રાઈઝ ટ્રીપ રહેવાની છે ભાઈ. કોઈને ખબર જ નહીં ચો લઈ જઈએ છે. મને ખાલી બનાવીને જ ખબર છે. મને ખબર છે. સારું તો તું બોલતો નહીં ચો જવાનું છે, બરાબર? વ્લોગ તમે જોજો, બૂમ પડાવી દેવાની છે વ્લોગમાં. તો આપણે વાત કરતા હતા કે ચોથા ભાઈ આવવાના, ચોથા નહીં પાંચમા કહેવાય આમ તો. ચોથા ભાઈની જે રાહ જોતા તે ભાઈ આવી ગયા છે અને પહેલી બ્રેક કરી દીધી છે જુહાપુરા, અહીંયા ગાંધીવનની સામે જમવા માટે. આ આવી રહ્યા મારા આપણા ચોથા ભાઈ, પેલા ખોટા પૈસા નહીં, આપણા ચોથા પૈસા આવી રહ્યા. આ ભાઈને તો તમે જોવા જશે માથેરન વાળા વ્લોગમાં, નહીં જોયા છે ને ભાઈ બધા? હજુ 2-3 મેળવાનું બાકી છે માથેરન. પહેલી બ્રેક કરી જમવા માટે. ત્રીજો બ્લોગ બનાવો. હે? તમે મારા જોડે ત્રીજો બ્લોગ બનાવો. હા, રૂસાન જોડે ત્રીજો. આપણે 3 દિવસના 3 અલગ અલગ બનાવવાના છે, બરાબર? તો ગાઈઝ હવે જમી લઈએ. જમવામાં શું જમીએ છે એ બી તમને બતાવીશું, બરાબર? બ્લોગમાં બને રહેજો અને આ બ્લોગ આખો જોજો, ખરેખર તમને બહુ મજા આવે. भाई आ गए ले खाने के लिए. अमित भाई कुछ बोलना चाहते हो? ना, अभी खाने की भूख लगी है. भूख लगी हो भाई, खा के आए, इसके लिए कुछ बोल नहीं रहे. साहिल भाई, बहुत भूख लगी मोना है. भाई, क्या मंगाया तुमने? राइस, चिकन राइस. राइस. तो भाई चिकन राइस खाएंगे और हम खाएंगे भुना फ्राई और चिकन टिक्का. लाओगे भैया, 1 मिनट आना नहीं इधर, 1 मिनट आओ ना. लाओगे बेटा, मेनू लाओगे. ये मेनू है गाइस. भाई ये 2 पर्सन 499 वाला थाल कितने का है? वो नहीं, इधर तो मेरी बात तो सुनो. एक कपल था ना 2 पर्सन वाला 499 वाला, वो कितने का है? 500 का है. अरे 499 वाला. बोलो नहीं यार. ના તમે બોલો ને. ના સારું લાગે યાર. અને ચમ ના હાલ લાગે? થોડું લાની યાર, ભૂખ લગી ફટાફટ યાર. ભૂના ફ્રાય ચિકન ટિક્કા આમ એટલી પબ્લિક પડી જાય તો બોલતી જ નહીં. 200 રૂપિયા ગમે તેટલી સબ્જી રોટી ખાઈએ પણ છેલ્લે રાઈસ તો ખાવા જ પડે. અમારું હુસાનભાઈ કે રાઈસ ખાવા પડશે, તો રાઈસ મંગાવી લીધા હતા. ગાઈસ જમી લીધું છે ને પહેલો જમવામાં દાવ થઈ ગયો છે, કેમ કે બિલ થોડું વધારે આવી ગયું હતું. અને ક્વોન્ટિટી ખાવા મજા નહીં આટલી હતી. અમે લોકો જો અહીંયા ખાધું હતું અને નાસ્તો, બરાબર ભાઈ? હવે આપણે છે ને ગ્રુપ બનાવી દઈએ, બરાબર? બધા સોલ્જરી કરીશું, જે પૈસા જાય આથી પ્લસ સ્કેનર નાખી દઉં. 1000 રૂપિયા પહેલાં નાખી દેતા. એક કામ કર ને, મારા જોડે 2000 રૂપિયા લેવાના છે ને, 1000 માઇનસ કરી દે. હશે નહીં યાર, આવું ના કરે અમિતજી. આનું છે આ બધું અત્યારથી. હા, અત્યારનો હિસાબ નાખી દો પહેલા. અત્યારે તો મેં આપી દીધું. હવેથી ચાલુ કરીએ. બુવાજી હલવાયા. ટ્રીપ ઉપર જતા હોય ને એટલે ફાઇનાન્સર હોય, જે બધો હિસાબ રાખતો હોય. પહેલું બિલ અમારા ભાઈએ કર્યું છે ને હિસાબ મળતો નહીં કે સર. ઉપરથી વધારે ચૂકવવાના આવ્યા મારા. 100 મને 700 પડી. એલર્જીની છે આ DNP છે. જો મેડિકલ પરથી દવા બવા લઈ જોડે 2 મહિનાના પ્રવાસે જતા હોય ને એ રીતે બધો ભાઈ વટ કર્યો છે. કલરના આપણે આવી જો બધાના જમીન ભાઈ નીકળ્યા છીએ લ્યો એટલે પછી તો પંપે ઉભા રહીએ ને પછી તમે તો માગો ને ના હારું ના એ લેવાનું વ્લોગમાં તો જ મજા આવે. ના એ અફઝલ વ્લોગમાં લેજો પણ પૈસા નાખી દો. નાખી દો 1000. ના કરતા सर तू एक काम कर क्या साल दे मुझे तंग क्या साल दूं 1000 क्या साल दे मुझे. गाड़ी का गैस कराएंगे फुल, फिर जाएंगे दूसरे गैस पंप पे. खत्म होगा કેવડો કેવો રે
गाइस ये है हमारा रास्ता और हम निकल चुके हैं सासन गिर की ओर हावज देखने के लिए। મિયર પાડો છો આટલામાં એ અમીરજી હવે તમે ચા પીવા ઊભી રાખો તો સારું છે। જોઈ મેં તો ખાલી આપણે બનાવવા ધંધા કરે છે। જો પેટ્રોલ પંપ ની વાત કરતા હતા ચા પીવા નહીં ઊભી રાખતા। 2 વાગે છે પહોંચે, 1:30 વાગ્યો છે। 1:30 વાગે અમે લીંબડીના આગળ આવી ગયા છીએ। લીંબડી જાય 50 કિલોમીટર થયું ભાઈ, 20-30 સારી જગ્યાએ ઊભી રાખજો। આમ તો કાઠિયાવાડની ચામત કશું જોવાનું જ ના હોય। હા, કાઠિયાવાડની ચામત કશું જોવાનું જ ના, ગમે તે ટપરી પર તમે ઉભા રહો, જોઈ હવે ગાઈસ ફટાફટ ચા મળે તો સારું છે। એ ચા વિના મને નો ચાલે। ગાઈસ કઈ થાક્યા પછી અમને ગાડી ઊભી રાખી છે ચા પીવા માટે। આરી હોટલે ઊભી રહી છે ચા બા પીશું હવે અને ચા પીને પાછા નીકળીશું જુનાગઢ જવા માટે। વાગી ગયા છે, જો તમને ટાઈમ બતાવી દઉં કેટલા વાગ્યા છે। 1:32 થઈ છે, જો કે હજુ એટલું બધું છે નહીં ઉતાવળ શું કહેવું છે। આપણે હવે 5-6 વાગે પહોંચવાનું છે। શાંતિથી ચા નાસ્તો કરીએ અને પછી નીકળીશું જવા માટે ક્યાં? જુનાગઢ સવારે ફ્રેશ થઈશું, નહીશું ધોઈશું, પછી ત્યાંથી નીકળી જઈશું જવા માટે સાસણ ગીર। બરાબર ને બેટા? યસ લે હળો ભાઈ, આરામ બારામ કરી લઈએ થોડી વાર પછી નીકળવાનું છે ભાઈ। લાઈનસર ખાટલા મૂકી જાય। વડવાળાની ચા પીવાની થાય છે મસ્ત। જુઓ ભાઈ ચૂલા પર ચા બની રહી છે આપણી, ચૂલા પર ચા પીશું। અને આ પાર્ટીઓ જો ઊંઘી જઈશે અત્યારથી થાકી ગયા લે। હા આરામ। પેલો ભાઈ શું કરે છે તું ગાડી ખોલી? હા ઘેર રહેતા હોય તો ઘેર હા આવી જજો બંકો ચડ્ડો પહેરી। હા ગજબ ચા છો ભાઈ આસિફભાઈ, ગજબ ચા છે। શું હતું શું પોણા? બિસ્કિટ હે બિસ્કિટ લઈ લે, આપણી દુકાન છે, જે જોતું લઈ લે। પહેલી બ્રેક પૂરી કરી ભાઈ, ચાવા પીધો અને હવે નીકળીએ છીએ જવા માટે। હજુ 192 કિલોમીટર જુનાગઢ બતાવે છે, તો હજુ 100 કિલોમીટર કાપીને ફરી એક બ્રેક કરીશું। ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, તો અત્યારે રોકાયા હતા અમારે એક ફ્રેન્ડના ઘરે। પાર્ટીઓ બધી હજુ ઊંઘી રહી છે નહીં ધોઈ, અને હજુ આ સામેનો વ્યૂ છે જુનાગઢનો। જુનાગઢમાં રોકાયા છીએ અને હવે જવાના છીએ ગીર એક ફ્રેન્ડના રિસોર્ટમાં। ત્યાં ગાડી મળીશું, બેસીશું, પછી જઈશું હાવજ જોવા માટે। બની ગયા છે ચા નાસ્તો લેવા માટે, ચા નાસ્તો કરીશું અને પછી નીકળીશું સીધા જંગલમાં। બરાબર, મળીએ ત્યાં ગાડી। ઈશાદભાઈ સરસ મજાનો બ્રેકફાસ્ટ લઈને આવી ગયા હતા, દાલ પકવાન। મોડા ભૂખ્યા થઈ ગયા છે, નવા બેસી જઈશું ખાવા માટે। ભૂખ લાગી છે ને ભાઈ? ભૂખ જબરજસ્ત લાગી છે। સુશાંત લાગી? હા દાલ પકવાન યસ ઓકે ભાઈ। બ્રેકફાસ્ટની વાત કરીએ તો સરસ મજાના સૌરાષ્ટ્રના ગાંઠિયા, ચટણી આઉટસાઇડ, કુકરિયાની ચટણી, આ દાલ પૂરી છે ના દાલ પકવાન, આ દાલ પૂરી, આ બધી એની ચટણી છે એની સામગ્રી। કયો ગેટ છે ભાઈ? આ મજેવડી ગેટ। નારિયેળ પાણી આપણો પી લીધું તો સાહેબ જોડે સ્કેમ કરવાનો થાય છે। આની અંદર રાખી દે સાહેબ, જેને પીવું હોય એને પીવડાવી દેવાનું છે। બરાબર ને રૂશાંત? કહેતો ને તું હસતો ને, તું કોઈ બોલતો જ નહીં। ગાઈસ ફર્સ્ટ ક્લાસ નાસ્તો બાસ્તો કરી લીધો, નારિયેળ પાણી પી લીધું અને હવે નીકળ્યા છીએ ફરવા જવા માટે। ક્યાં જવાનું છે ભાઈ અમિતજી? हो गया स्कैम। अमित जी को भिड़ाओ थोड़ा। अमित जी લો પપ્પા જલ્દી હાલો હા પાણી નાખી દેજો। હું કરું છું સેટ માં। वाओ મીઠું એકદમ। દિવાળી વેકેશનનો ટ્રાફિક જુઓ ગાઈઝ, હવે પૂરો થયો છે સાસણગીરની અંદર। આ બધી વસ્તી જુઓ રિટર્ન જઈ રહી છે, બમે ફૂલ ટ્રાફિક હતો ભાઈ ગીરની અંદર। હવે તમારે જવું હોય ને તો જવાય। જુઓ ખાલી આ ભીડ જુઓ, જાણે મંત્રીનો કાફલો ના જતો હોય। ભારત સરકાર હા કાફલો તો સચ ભાઈ। भारत सरकार अभी फॉरेस्ट डिपार्टमेंट की हद शुरू हो गई है। यहाँ से
कहीं पे भी आपको वन्य प्राणी मिल सकते हैं। ये देखिए हम जा रहे हैं अब जंगल की ओर। Yes, पार्थ guys. रथ को जंगल की ओर मोड़ दो। બસ જો ગાઈસ તો હવે અહીંથી અંદર જઈશું અને આડા અવળી જગ્યા ડાફોડિયા મારતા રહીશું। ક્યાંક કશું જોવા મળી જાય તો જોઈ લઈશું। શું કહેવું રૂસાન? Yes. મળશે કે નહીં મળે જોવાથી? મળશે જ ને તો બસ જોવાનું થાય છે આજે રાત્રે આપણો મોડાઈ નીકળવાનું છે ગાડી લઈને, બરાબર? અમીજી બસ અમીજી તો ઊંઘમાં આવ્યા છે ફૂલ, એટલે ફૂલ આમ ફૂલ જેની ના પૂછો વાત। અમે ઊંઘમાં જ છીએ જો કે, પણ એમનાથી થોડા ઓછા જબરજસ્ત। અને પછી કાકાનો રસ્તો પૂછો ને હવે જંગલના અંદરથી જઈએ છે। જુઓ મજા આવી રહી છે ભાઈ, આમ એટમોસ્ફિયરની વાત કરીએ ને તો ભાઈ હા વાત જ છોડી દો, મજે મોજ રોજે રોજ। વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, જુઓ ભાઈ રસ્તો જુઓ, ખાલી મોજ પડી જાય એવો રસ્તો છે ને। આ કાકા બિચારા અમારી હેલ્પ કરવા માટે આવે છે। જો પેલી સફારી આવો, જો સફારી 6000 ખર્ચીને આયા અમે। 6000 ખર્ચીને જો આ સફારી બેહીને આવ્યો। અને હવે ગાઈસ આપણી જ ગાડી નાખી દીધી મેં। वाह भाई क्या रास्ता है अमित भाई। બાપલિયા હલવાણા કાકા જુઓ બિચારા અમારી કેટલી હેલ્પ કરી રહ્યા છે। છેક મૂકવા આવ્યા બિચારા કાકા। थैंक यू सो मच काका। એટલે ગાડી हम आगे आगे और हमारी गाड़ी पीछे पीछे। हमको चाचा रास्ता दिखा रहे हैं और हम जा रहे हैं जंगल में भी। तो गाइस पब्लिक आई जई छो। ગાઈઝ પહોંચી ગયા હતા ઇન્ફિનિટી ટુરિઝમમાં। ક્યારનો વેટ કરતા હતા અને રસ્તો ભૂલો પડ્યા હતા અને ફાઇનલી અમને મળી ગયું હતું। અમારા ભાઈએ કોલ કર્યો કે ભાઈ આપણા ત્યાં આવી જાઓ। ભાઈના ત્યાં આવી ગયા છે અને હવે જો તમને બતાવું ખાલી રિસોર્ટની આખી વિઝિટ તો પછી કરીશ, ખાલી અત્યારે મોટું મોટું જોઈ લો। આવું સરસ મજાનું રિસોર્ટ છે ને હજુ બહાર બધું ઘણું બધું છે જોવાલાયક ને બેસવા લાયક ને બધું। સાંજે એ બધી તમારે પાર્ટી જે કર્યું એ કરી શકો છો। રિસોર્ટ તો આખો મોટો છે, હમણાં તમને વ્યૂ બતાવું આખો। ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમી બમી લીધું। જમીન હવે થોડું આરામ કરીએ છીએ। ભાઈઓ કહે તો થોડી વાર આરામ કરી લઈએ અને પછી આપણે જવાનું છે બહાર ફરવા માટે। गिर में हुआ हमारा स्वागत बारिश के साथ। आया रे आया। वो तो भाई सो गए और हम लोग कर रहे हैं बारिश एंजॉय। काफ़ी अच्छा मौसम है। अभी बटन खोल दिए क्योंकि गर्मी लग रही थी, लेकिन मस्त वरसाद चालू हो गया है। देखो गाइस સાંજના વાગે છે 5:30। બધા અહીં સૂઈ ગયા હતા અને બસ હાલ બધા ઉઠીને હવે નીકળ્યા હતા જવા માટે ચા નાસ્તો કરવા માટે। જઈએ હમણાં। એ બોલો જયદીપભાઈ, નક્કી શું કરવું છે આપણે? 5 મિનિટમાં તમને કરું, ચલો કોલ। ગાડી ના મિલા કાલ બપોરે મિલા। तो हमारे दोस्त इंस्टाग्राम की हस्ती आते हुए वो खुद अभी है ना नाड़ा बाड़ा बांध रही है। हमारे दोस्त बीमल भाई परमार खुद, इनको आप जानते होंगे, बहुत ही बड़ी हस्ती है जो 5 से 10 किलो सोना पहन के घूमते हैं। नहीं, हमको अभी 1 भी किलो नहीं पहन के घूमते हैं अभी। ये आप देख सकते हो गाइस, अभी छुपा दिया है भाई ने। हम जी अरे जो है खुला में जो લાઈટ બંધ કરો, लाइट बंद करो લાઈટ બંધ लाइट बंद करो। કરી કરો। આવી જશે ઉભા। ગાઈસ હવે આ લોકો કે શોપિંગ કરવી છે। તમારા આસિફભાઈ આવી ગયા હતા એમની છોકરી માટે શોપિંગ જોવા માટે। તું છોકરી માટે લેવા આવ્યો છું, તારા માટે લે? હવે બહારથી નીકળ્યો તો છોકરી માટે લેવું છે ને હવે તારા માટે જાતે જોવા માંડ્યો। હા તો બોલો ભાઈ। તો ભાઈ અમે લોકો ગયા હતા ફરવા માટે। એકાદું હરણ જોવા મળી ગયું અને કદાચ સિંહ બી જોવા મળી જાય એની આશાએ છીએ, પણ મળવાનો નથી। સિંહ અમારે કાલે જોવાનો છે। અને અમિતજી કંઈક કહેવા માંગે છે, બોલો ને। ઈ કાલે મળી જશે જોવાદારીમાં। પાક્કું ને? પાક્કું 100%। અને ભાઈ બીજી વસ્તુ હું એમ કહેતો હતો કે હા ધમાલ થવાની છે આપણા રિસોર્ટ ઉપર।
ધમાલવાળા કારીગરો આવી ગયા છે અને રાહ જોવા છે અમારી કોઈ ફટાફટ આવો બધા રાહ જોઈને બેઠા છે તો પહોંચીએ છીએ ફટાફટ રસ્તો યાદ નહીં પણ એ તો બોળ આવશે એટલે ખબર પડી જશે આ તો નહીં ના જોઈએ તો તમને સીધી બાવા જુઓ ધમાલ ચાલુ કરી દીધું
કેવું મોટા છે ફોન. તાર ગેર જઈને ફોડવાનું. બપોરનું ફર્સ્ટ ક્લાસ જમ્યા પછી હવે ભાઈ રાતનો ટાઈમ છે જમવાનો. તમને મેનુ બતાવું છું. આ ઘઉંની રોટલી, બાજરીના રોટલા, ઘી, પછી આ શાનું શાક છે બાબુ? કાજુ પનીર, કાજુ મસાલા, પછી આ ઓળો છે, ભરથું, દાળ ફ્રાય, જીરા રાઈસ, ઘણું બધું એઝ ઇટ ઇઝ. ભાઈ કાઠિયાવાડમાં આવ્યા હોય ને છાશ ના હોય ને એવું બને જ ના. છાશ તો તમારે મજા આવી એવી તો છાશ હોય છે ભાઈ. મસ્ત આખો દિવસ એન્જોય કર્યો ને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. સરસ મજાની પથારીઓ કરી દીધી. જો આમ ઉપર ઊંઘ્યા છે, આમ મજા આવે ને એવું એવા લોકેશને. આમ તો પાર્કિંગ અને ઉપર બીજા માળે ઊંઘ્યા છે, મજા આવી જાય. અને આજનો દિવસ તો એટલો જોરદાર ગયો છે કે વાત જ છોડી દો. અને તમને આખા બ્લોગની અંદર મજા આવી હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ ડેમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.